સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। જે જ્ઞાન ભક્તિ અને વૈરાગના માર્ગમાં ચાલવું હોય, જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એની પહેલાં જે આધ્યાત્મિક ઋષિ શું છે, આ આધ્યાત્મિકની અંદર ઉતરવું પણ આપને સરળ થઈ જાય છે। અને આ જ્ઞાન વગર ભજનમાં આવતા જે શબ્દો છે એ સમજવા આપણે બહુ સરળ થઈ જાય છે। કે ગંગા સતીના ભજનો આપણે સાંભળ્યા હોય, ગંગા સતીના ભજનો આપણે વાંચ્યા પણ હોય, અને ગંગા સતીના ભજનો એકાંતે બેસીને આપણે ગાયા પણ હોય। તો ગંગા સતીના ભજન ઉપર આપણે ચિંતન થયું હોય તો ગંગા સતીના ભજનોનો ગંગાની એક ધારા છે। તો ગંગાની ધારાને જ્યારે આપણે સમજશું એટલે આપણી અંદર શીતળતા, તાજગી અને પવિત્રનો આપણને અનુભવ થાય છે, અને આપણી અંદર ચેતના જાગૃતિ થાય એવો પણ આપણને અનુભવ થાય કે ગંગા સતીએ આ ભજનનો તેમની પ્રિય શિષ્યા પાનબાઈ માટે આધ્યાત્મિક શિક્ષણનો ઉપદેશ કર્યો છે। તો ગંગા સતીના 52 ભજનનો ક્રમ પણ અહીં ગોઠવવામાં આવે છે। તત્વ બુદ્ધિ દ્વારા સમજી શકાતું નથી, પણ હૃદય દ્વારા આપણે એનો અનુભવ કરી શકાય છે। કોઈ પણ ખાતાનો જીવ હોય એ પામેલો પુરુષ જ્યારે હાથમાં રામસાગર લઈને ઢળતી માજમ રાતે એવા ટાણે અલખનો જ્યારે આરાધ આદરે ત્યારે ભીતરના બંધ કમાડ આપણા પણ ઉઘડી જાય છે, અને નજરમાં જ્યારે પરમાત્મા સિવાય કાંઈ નથી, દ્રષ્ટિ હરિમય બની જાય અને વૃત્તિ બ્રહ્મ આકાર બની જાય। અને આવા ભજનનો શબ્દોના સહારે આપણે સમજી શકવાનું કામ લોઢાના સીણા જેવું છે। આ 52 બાજનો દેશ છે, અહીં વૃત્તિ કામ નથી કરતી, અહીંયા માત્ર કામ આવે તો માત્ર અનુભૂતિ, અને આવી બધી વાતો ગુરુ ગમ વિના પણ આપણને સમજાતી નથી। જેના અંતરમાં અંધારા મટી ગયા હોય આવા મહાપુરુષોના આ ભજનનો દેશ છે। જેમ ગંગા સતીના પ્રથમ બ્રાહ્મ, સ્થૂળ અને પછી સૂક્ષ્મમાં લઈ જાય, જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આપણને પણ હરિના દેશમાં જાણે વિહાર કરતા હોય એવો પણ અનુભવ થાય છે। આ આધ્યાત્મિક સમજવું બહુ મહત્ત્વનું છે। એમ ગંગામાનું 13મું ભજન છે જયદેવ અને પદ્માવતીનું। જયદેવ અને પદ્માવતીની વાત શરત રજૂ કરી છે। તો ગંગા સતીની મહાનતા અને વિષયનું ખેડાણ બંનેના પણ દર્શન થાય છે। ખરેખર અહોભાવથી પણ આપણે સલકાઈ જવાય છે, એમાં પણ જ્યારે તત્વજ્ઞાનના રસથી પણ આપણે ભીજાઈ જઈએ છીએ। અને આવા બીજા ઘણા શબ્દો એવા ભજનમાં આવે છે કે જેનું નામ ભજન એટલે શું, આરાધ એટલે શું, અગમ એટલે શું, સૂક્ષ્મ, વસન વિવેક, જુગતી, નાડીભેદ, પવન ઉલટાવવો, ઈંગલા પિંગલા, સૂક્ષ્મણા, નુરત સુરત અને રેણી, જાતિપણું, પિયાલો, શૂન, સોહમ, મોતી, સજાતી, વિજાતી, સૂર્ય ચંદ્ર નાડી, આવા શબ્દોને સમજ્યા વિના ભજનનો ભેદ પણ જાણી શકાતો નથી। અને ભજનને જાણવા માટે આવા શબ્દોની અતિ જરૂર છે, અને આવા શબ્દો જ ભજનનો આત્મા છે। સમગ્ર સાધના પથમાં આ શબ્દના માધ્યમથી જ સંતો બધું રજૂ કરે છે। આધ્યાત્મિક એટલે આત્માની ખોજ કરવી, આત્મા તરફ વળવું, અને આધ્યાત્મિક કહેવામાં આવે છે। આધ્યાત્મિક આપણા જે મહાસતી કવિઓ જે ગાઈ ગયા છે ભજનો, ગંગા સતી પાનબાઈ, લાખો લોયન, રૂપાદે, માલદે, જેસલ તોરલ, આ બધાના અંતરમાંથી નીકળતા દરેક શબ્દ અને આ બધા ભજનો આપણને એક એક શબ્દ આધ્યાત્મિકની અંદર ઉતારવા માટેનો ઈશારો કરે છે, અને આધ્યાત્મિકની અંદર ઉતારી અને આપણને આત્મા સાથે જોડવાની એક મોટી પ્રેરણા આપે છે। આ જ સંતોનું વાણી દ્વારા જે એનો સત્સંગ નીકળે છે, એક એક શબ્દની અંદર આત્મા પણ છે, અને આધ્યાત્મિકની અંદર ઉતર્યા વગર આ જીવ શિવ બની જ ન શકે। લોયણ પણ બોલે કે અજંપા સમાધિ પવન નાભી ચડાવે, સુરતા જોતે લગાવી જાય, ખટચક્ર જીતીને દ્વારદશ જાય, એ તો શૂન્ય સમાધિ કહેવાય। જીરે લાખા આ શૂન્ય સમાધિની ખુશી તો ગુરુજી પાસે છે।
તો આ શબ્દની દરેકની અંદર વાસાત પડી આપણી અંદરની જ વાતો કરે છે. આવા જ શબ્દો ગંગામાં પણ પીરસે છે કે આવ્યો રસ અને ખોળામાં બેસાડ્યા, મૂક્યો મસ્તક ઉપર હાથ, ત્યાં તો નિરખ્યા ત્રિભુવન નાથ. આ બધી આપણી અંદરની ઘટના છે. ને આજ તો વર્તાણી આનંદના લીલા લહેર મારી બેની, મેને ભીતર સદગુરુ જોયા. તો આ ભીતર સદગુરુ જોયા એટલે આપણે આધ્યાત્મિકની અંદર, આપણા શરીરની અંદર ઉતરવું અને આધ્યાત્મિક કહેવામાં આવે છે. અને પરમ તત્વને સત્ય પણ આપણે કહીએ છીએ. એ આધ્યાત્મિકનો સાક્ષાત્કાર એ જ આત્મા, અને આ પરમ સત્યનો સાક્ષાત્કાર કરવો એ જ મોટામાં મોટું આપણું આધ્યાત્મિક સાધન કહેવામાં આવે છે. અને આધ્યાત્મિકમાં મુખ્ય સાધનો આપણે ભગવાન પ્રાપ્તિના છે. એક તો ભાવ પ્રધાન છે, હૃદય પ્રધાન છે, અને પ્રેમ પથની પણ એક સાધના છે, અને ભક્તિ માર્ગથી પણ આગળ વધી શકાય છે. એક સાધન પ્રાણ પ્રધાન પણ છે, અને એ યોગપંથી સાધક કહેવાય. અને એક ચિત્ત વૃત્તિ પણ એક સાધન છે, જે ચિત્તને સ્થિર કરી અને સાધક સમાધિ સુધી પહોંચી અને આત્મા સાક્ષાત પણ કરી શકે છે. અને મંત્રયોગ પણ એક સાધન જ છે. આમાંથી કોઈ પણ એક સાધન દ્વારા એક જ તત્વને આપણે પણ પામી શકીએ છીએ. અને આ બધા સાધનાના બે રસ્તા છે, એક અંતર્મુખી, એક બહારમુખી. આમ બહારીમુખી સાધક ભક્તિયોગથી આગળ વધે છે, પૂજાપાઠ કરે, નામ જપ કરે, હવન યજ્ઞ કરે, અને આ બધી વ્યવહારિક ક્રિયાઓ પણ જુદા જુદા સ્વરૂપમાં પણ કરે છે. અંતર્મુખી એટલે આધ્યાત્મિકની અંદર ચાલવાવાળો જે અનુભવી છે, એનો અનુભવ પ્રધાન હોય છે, જેના થકી જ્ઞાન પ્રાપ્તિની શક્તિ પ્રાપ્ત કરીને કરી શકે છે, એને કોઈ દિવસ જાણી શકે નહીં. તો એવું તે કયું જ્ઞાન છે? તે એ જ્ઞાન પ્રાપ્ત કરવાથી આપણે બધું જ જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. તો સંત મત અને બ્રહ્મજ્ઞાનીઓનો પણ એક મત છે કે આ વિશ્વમાં બે વિદ્યા જાણવા યોગ છે. એક પરાવિદ્યા છે અને બીજી અપરાવિદ્યા છે. તો આ પરાવિદ્યા છે તે જ બ્રહ્મ વિદ્યા છે, અને તે જ અને આધ્યાત્મિકના સર્વ વિદ્યાઓનું એક કેન્દ્ર સ્થાન છે. તે સર્વ વિદ્યાઓમાં શ્રેષ્ઠ વિદ્યા છે. જે વિદ્યા ભગવાન સુધી પહોંચાડે છે તે આધ્યાત્મિક વિદ્યા છે, અને તે જ આધ્યાત્મિક સાધન છે. આત્મદર્શન કરાવે તે જ આત્મવિદ્યા છે, અને તે જ આધ્યાત્મિકનું પણ સાધન છે. જે બ્રહ્મ સ્થિતિમાં આપણને સ્થિર કરે છે તે આત્મવિદ્યા છે, અને આત્મ સાધન છે. જેને જાણવાથી કશું જાણવાનું બાકી રહેતું નથી, તે આત્મજ્ઞાન છે. જે સાધનથી પણ પરમપદને પામી શકાય છે તે જ મુખ્ય આત્મવિદ્યા છે. એ જ આધ્યાત્મિક સાધન પ્રાપ્તિ છે. જ્યાં પહોંચ્યા પછી ક્યાંય પહોંચવાનું બાકી રહેતું નથી, તે આધ્યાત્મિક લક્ષણ છે. આવી આધ્યાત્મિક ભગવાનનું એક જ સ્વરૂપ છે. અને ગીતાજીની અંદર પણ ભગવાન 10મા અધ્યાયમાં 32મા શ્લોકમાં કહે છે કે સર્વ વિદ્યાઓમાં આધ્યાત્મિક વિદ્યા હું છું. આ આપણો સત્સંગ બધો આ ભજનનો મુખ્ય સાર છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.